હું કોઈને રાખું ને તો એનું મારો ટાઈમ ને એનો ટાઈમ મેચ ના અને બધું લઈને આપવાનું પણ એ જ મારા સવાર સાંભળવાનું પ્રોબ્લેમ થાય છે કારણ કે ઉઠવાનું લેટ અને ઉઠીને તરત રેડી થઈને નીકળી એટલે પછી એ ટાઈમે તો અને કેવું લાઈન તો બધું આપવું પડે ને ના એ તો બહુ કરાવું છે એમ તો વાંધો નહીં આવતો પણ કેવું છે પછી આમ આપણા ટાઈમથી આવે ના એવું થાય ને બધું ક્યાં લાઈન આપવું એમ કરતાં કદી નહીં એટલા 10 કામ હોય છે હવે બીજાના પેન્ડિંગમાં હવે એટલા બધા સ્કેન થાય છે ને હવે જે એફોર્મ આખા મહિનાના છે ને આખા મહિનાના એફોર્મની કમ્પ્લીટ નીકળે નામ તારી નામ કરતે તારા પુસ્તકનું નામ એજ તારા કેટલા જોડીસ છે ડિલેટ તારી આઈડેન્ટિટી તારા ડોક્ટર તારી એડ્રેસ બધી જ વસ્તુ એટલી જ અપલોડ કરવાની અને અપલોડ કરીને પહેલી તારીખે મહેસાણા આપવા જવાનું એટલે આપવા તો ચાલો અમારો સ્ટાફ છે પણ એ અપલોડ કરતાં કરતાં છે તો અમારે 100 જેટલા હવે યાર એક માણસનું કામ જ નથી દેખાતું દર મહિને એક કામ કરશું કે અમારે 18 કામ ચાલુ કર્યું ત્યારે મેં 5 ફોન ભર્યા હતા પછી એટલી બધી ડિટેલ ભર્યા કંટાળી જવાય છે મેં એવું તો કેટલું કામ સેન્ટર ઉપર પેન્ડિંગ હોય પ્લસ યાર સ્ટાફ આવે તો સ્ટાફનું હું કંઈ હોય છે અંદર છોકરાને બધું ધ્યાન રાખવું પછી બધું અત્યારે તો મેં રાખ્યા છે ટેકનિશિયન રિસેપ્શન પણ કેવું યાર કંઈકનું કંઈક એના કરવાનું આપણે કરવાનું અને અત્યારે સીટી સ્કેન ના યાર ત્યાં બી છોકરાઓ બધા ને એટલા પડે અને એમને કેવું અત્યારે કોમ્પ્યુટર શીખે છે એ સવારે ક્લાસીસ કરવા જાય છે શીખવા બરોબર એમને શોખ કરી દો પણ હવે એ શીખવા જાય છે સવારે 2 કલાક એ જ ને એટલે કેવું હા એટલે પછી કેવું થાય બીજો છોકરો સવારે પછી મમ્મીને લેવા પપ્પા જાય પપ્પા જાય ના આવે એટલે મમ્મી પછી ખવડાવે અને કેવું યાર ઊંઘો થઈ ગયું પણ ધ્યાન તો રાખવું પડે ને એટલે પછી એ બધા તકલીફ પડે ને આવી જાય તો થોડી અઠવાડિયું જાય પછી મહિનો થોડું ના અત્યારે વેકેશન છે પણ અત્યારે એમના મામાના ઘર છે મારી ભાઈ રહ્યા છે તે મારા હસબન્ડને કીધું હા પછી એ તો ત્યાં ના રહે ને કેટલું અઠવાડિયું તો એમના આવ્યા પણ છે અઠવાડિયું ત્યાં રૂકતો પછી મહિનો આને પછી એમને જોવું લાગે છે હા એ સુંદર પણ એવું મને તો કંઈ ખાલી ખાવાનું બરાબર છે કારણ કે યાર એ તો છે એટલે વાત ખાઈને બધું અમુક કરી નાખું કે ટીવી એવું જ છે પડે નહીં કરે ના આવે એ દિવસે દાળ ખાઈને રોટલી કરવાનું એવું કેવું દાળ ખાઈને જીરા રાઈસનું કંઈક કરવું ને રાઈસ પણ એમ સપોર્ટ આપણે નથી આવડતું હા તો ચાર બધું બનાવી દે જમવાનું બનાવેલું છે ના એ તો છે ના એ
બધી છે આપણા તાતી ખરા ને જેમના ડોલ થાય હા અહીંયા અમારા ગ્રુપમાં છે ને બધા તેમાંથી નજીક ઓછા કરી છે એમ નજીક નામ છે તે એમનું સૌ શું થાય જીજાજી થઈ ગયા એમના પ્રેમના છે જે છોકરી છે ને એની આ નજીક એક સર છે ને જે અમારા ગ્રુપની બેન સૌથી બેન અને તે તાર બેબી સાથે માર્યા હતા કે મને ખબર તો હતી અમારા બધા વાતો થઈ હતી કે આ રીતે કૃષ્ણની કે મમ્મી મારી બેન છે ને એમની મમ્મી પેલા જોઈ હતી તે ખબર તો હતી જ મેં એમનું કીધું હતું પણ તોય છે ને એ અમે લોકો બધા રાત્રે અમને એમ કે એક બે વાર મહેસાણાથી આવ્યા હતા એ ખરા પણ તો આપણે બધા આવીને જોઈ લે ના હોય તો મને તો ફેસ થઈ પણ એમની મમ્મી લાગવું પડે છે ખબર જેમાં જે છે ને એની મમ્મી હતી મગજમાં પ્રોબ્લેમ થયો તો સાયડસના દાખલ કર્યા હતા મહિનાથી તે હમણાં જ 2 દિવસ પહેલાં જ મને ડિસ્ચાર્જ આપ્યો છે હું એમના મળવા ગઈ હતી એટલે અમારે તો નજીક એક સરના મમ્મી જવું પડે ને એટલે એ અને એની વિશે મગજમાંથી મારી બ્લોક થઈ ગઈ છે એટલે ઓપરેશન કર્યું હતું ખાલી પણ ઓપરેશન કર્યું ન હતા એના પેલું પેરાલિસિસ થઈ ગયું છે એટલે વધારે બધું કોમ્પ્લિકેટ થઈ ગયું તો મહિનાથી હોસ્પિટલમાં છે એટલે છે ને એ દિવસે તારું બેબી શાવર હતું ને તે ઉદ્દેશમાં મળે તો એ અમને ઉઠી ગયા તો એમને મળવા આવ્યા અને વાતે કરી પણ અમને બેમાંથી કોઈ અમને ઘરે જ ના આવતા કોણ છે તો અમને તો પછી શું વાત કરીએ અને મેં તો ચલો કરીએ આપણે બેબી પણ પછી એટલે એમને બી એવું લાગ્યું કે આ વાત કેમ નહીં કરતા પછી અમે સાઈડ કર્યા મળવા તરત તો એ ત્યાં આવ્યા પછી મને એકદમ લાઈટ થઈ ગયું તો મળ્યા હતા આપણને પછી છે ને રજા આપી દીધી એટલે છે ને મને પૂછતા હતા કે તમે કઈ રીતે આવ્યા એમ તો તમારું શું સૌ થાય કે મારી કોઈ ખાસ ફ્રેન્ડ છે સમજાય કે મારો પર્સનલ ફ્રેન્ડ છે એ મેં કીધું હા તમારી અંદર ટાઈમ નથી થયું એવું જ થયું પછી હમણાં જ ત્યાં છે અહીંયા નજીક એક સર છે એમની વાઈફનું નામ કેવડા છે એક તો એટલું અનકોમન નામ છે એનાથી વાઈફને બેનું નામ છે એટલે પછી નીચી એમ થોડીક છે આમ છે એવું છે એને તો નહીં બોલો મને તો મારી મમ્મી સારી ઓળખે પણ હું એટલું બધું ના ઓળખું હું એટલું બધું નહીં ઓળખતી પણ હવે મારી મમ્મી કીધું પછી ખબર પડીને કાંઈ જ નથી શું ભાઈ મોડમાં જો પેલો તે આખી કેવી છોકરી હતી એ બી એક વાત છે હા મેં જ વિચાર્યું કે કેનેડાથી આવી ગઈ કે શું સાચી વાત છે હવે તો ક્યાંય
તો પણ શું થાય કરવું જ પડે ને એ તો 100% યાર ગમે તેટલું આવે છે આ સ્ટોરી ટાઈમનું બધું આપે છે શાંતિ કેવું આવું હલો
થવા માંડ્યું.